હું ચમનો લઈ આલું અને તને આવડતું નહીં, હું ખટારો ચમનો લઈ આલું તને. અમુક ક્યાં મારી મારા દીકરાને ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું કહો બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે, અને ભણાવો ગણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી, પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણી આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અરે હોટલ નું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો આશીર્વાદ આલો ડોક્ટર, પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કહે છે કે મેલડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, અલે બધા સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારી મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે, એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે તો પેલા અંતરાત્મા પૂછજો, હું હાલવા તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઊભી થઉં ને એટલે કરોડો પડે. કેવું? કરોડો અજબો તમે જેની કલ્પના ના કરો, તમે ઘણી ઘણી થાકી જાઓ, મરી જાઓ જોઈને. એ ધરાવું છું તાકાત. રંકમાંથી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને? એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ ઉપર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું. હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માંગો છો એ તમે જોજો, તમારી આત્માને પૂછવાનો લાયક શું? પૈસા હાલ દઉં, પણ મને ખબર છે હજુ દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડીશ, કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતું રહે નીચું ઘાલીને. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર